સુરત પોલીસે નાણાં ધીરનારના લાયસન્સનો ગેરઉપયોગ કરી વધુ વ્યાજ વસૂલનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાણાં ધીરનારનું લાયસન્સ ધરાવે છે, પરંતુ તેઓ સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન કરી વધુ વ્યાજ વસૂલતા હતા. સુરતની ઉધના પોલીસે નાણાં ધીરનારના લાયસન્સનો ગેરઉપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને ઝડપી પાડ્યો હતો. નાણાં ધીરનારના લાયસન્સનો ગેરઉપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ જે નાણાં ધીરનારનું લાયસન્સ ધરાવતા હોય, જેમાં સરકારી ધારાધોરણ મુજબ શરાફી 1.5% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાણાં ધીરનારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય. યુવકની પત્ની બીમાર હોય, જેથી 2022ના માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓના પાસેથી ₹20,000 વ્યાજે લીધા હતા, જેના બદલામાં દર મહિને 3,900ના 8 હપ્તા પેટે ચૂકવી આપવા જણાવ્યું હતું. જેના યુવક પાસેથી બળજબરીથી ₹81,400 કઢાવી લીધા હતા, છતાં ₹1.4 લાખ બાકી ચૂકવવાના કહી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સંદીપ પાટીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.